હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું રજલ ગજેરા અને તમે જોઈ રહ્યા છો દેવી ભાગવત કથા. આજે આપણે જાણીશું સત્યવ્રતે પ્રાપ્ત કરેલી સિદ્ધિ. શું તમે જાણો છો કે માત્ર સત્ય બોલવાથી જ માણસને અદ્ભુત સિદ્ધિ મળી શકે છે? એક રાજાએ એ સાબિત કરીને બતાવ્યું. સત્યવ્રત નામનો એક રાજા હતો. તે હંમેશા સત્ય બોલતો અને ધર્મનું પાલન કરતો. ક્યારેય પણ ખોટું ન બોલવાનું એનું વ્રત હતું. એક દિવસ ભગવાને તેની પરીક્ષા લીધી. મુશ્કેલી પરિસ્થિતિ આવી, પણ સત્યવ્રતે કોઈ પણ ભય વગર સત્યનો સાથ છોડી દીધો નહીં. તેની આ અડગ સચ્ચાઈથી પ્રસન્ન થઈને ભગવાને તેને દિવ્ય શક્તિ આપી. અંતે સત્યવ્રતે એવી સિદ્ધિ મળી ગઈ કે તે લોક કલ્યાણ માટે જીવતો દેવ સમાન બની ગયો. સત્યનો માર્ગ મુશ્કેલ છે, પણ અંતે એ જ તમને સૌથી મોટી જીત અપાવે છે. જો તમે પણ જીવનમાં સાચી સિદ્ધિ મેળવવી હોય તો આજથી જ સત્યનો માર્ગ અપનાવો. જો મિત્રો તમને મારી આ કથા ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં.